શું કરો છો? આજે જો વરસાદનું વાતાવરણ છે તો મેં કીધું દાળ પલાળી દઈએ મોગર દાળ અને આજે દાળવડાનો પ્રોગ્રામ બનાવીએ આપણે આજે. તો આપણે છે ને 3 થી 4 વાડકી છે ને દાળ લઈ લઈશું. દાળ મસ્ત ધોઈ કાઢવાની, એનો જેટલો ડસ્ટ હોય ને એ બધો બહાર કાઢી નાખવાનો. 2-3 વખત મસ્ત ધોઈ કાઢવાની. હવે આપણે આમાં પાણી વેડી દીધું. હવે 4-5 કલાક આને આપણે મસ્ત પલળવા દઈશું. પછી આપણે આનો સરસ પીસી કાઢીશું. પછી દાળ પલળી ગઈ. હવે આપણે આપણી આ દાળ પીસાઈ ગઈ. આપણે આનો કાઢી લઈશું કે જે વધારાનું જે પાણી હોય ને એ નીચે દદરી વાડકોડા કાણાવાળા વાડકામાં બધી દાળ પીસી કાઢી લીધી. હવે તું જો નીચે જો પાણી દદરસ છે. આમાં જે વધારાનું પાણી હશે ને એ બધું નીકળી જશે ને આપણું શીરું એકદમ કાઠું. ચણાનો લોટ લીધો, આપણે કઢી બનાવી છે એટલે હવે આની મેં આપણે થોડું થોડું પાણી વેડીને એકદમ આમ હરખું મિક્સ કરી દઈશું. એટલે આમ પાતળો એકદમ કરી દેવાનો. એટલો ચણાના લોટને આ રીતે એકદમ સરસ પલળી જાય ને એટલે આ રીતે કરી દેવાનો એકદમ પતલો. તેલ નાખ્યું થઈ ગયું છે. હવે આપણે એમાં થોડીક રાઈ નાખશું. રાઈ તતડી જાય પછી આપણે મરચાં અને લીમડો નાખશું. રાઈ તતડી જાય હવે આપણે આની ભાઈ ગોળ નાખી દઈશું. અને ગોળ એક રસ થવા દેવાનો, બધો ગોળ ઓગળી જવા દેવાનો. અને હલાવતું રહેવાનું, નહીં તો પછી ગોળ એટલે ચોટી જશે. આ રીતે આપણો ગોળ ઓગળી ગયો. હવે આની મેં આપણે બેસન આપણે જે બનાવીશું ને ગોળ ધીમો ગેસ કરીને વેડી દેવાનું અને મલાવવાનું. ફટાફટ પાણી વેડવાનું, પાણી વેડી દેવાનું એટલે આપણે નીચે લોટ ચોટે નહીં. આપણે જોઈએ ને એટલા લીંબુના ફૂલ નાખી દેવાના અને સહેજ ચપટી હળદર કાટલી છે અને આને સહેજ ઉકળવા દઈશું. આપણે સહેજ ઉકળી જાય પછી આપણે ધાણામાં નાખી દઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. કોથમરી આપણે હલાવીશું. જો તમને દેખાતી છે કેટલી ઘટ થઈ, આવી જાડી કરવાની. તમને બહુ જો આપણી કઢી હવે થઈ ગઈ છે. પાણી કાઢવા મૂકી હતું એ જ તમે જોયો કહો કેટલું બધું પાણી નીકળી ગયું ને આપણું બેટર કેવું સરસ થઈ ગયું છે. હવે આપણે આને સાઈડમાં લઈ લઈશું અને બધું પાણી સાઈડમાં કાઢી નાખશું. બધી દાળ લઈ લેવાની. લસણ મરચાં અને આદુની પેસ્ટ છે બધી નાખી દઈશું. સ્વાદ પ્રમાણે અજમાનું નાખશું અને આપણે આ ધાણા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું. આ બધાને મિક્સ કરી દેવાનું. હવે આપણું આ બેટર તૈયાર. આપણે ટાટા સોડા નાખી દેવાનો અને પછી એક દિશામાં બનાવવાનું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે હવે ચેક કરશું કે આપણું તેલ આવ્યું છે કે નહીં, ગરમ થઈ ગયું છે કે નહીં. જો તમે જોઈ આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે દાળવડા ઉતારી લઈશું. જેટલા કઢાઈમાં આવે એટલા મૂકવાના. આપણા દાળવડા હવે તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. જો હવે આને આપણે બહાર, તમને અવાજ સંભળાતો જ હશે. આપણા દાળવડા હવે તૈયાર છીએ. તો ગરમા ગરમ દાળવડા ખાવા આવી જાઓ. ચલો.
રાધે રાધે.